હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ અને આજે આપણે વાત કરીશું ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ, રેડિયેશન ઇન્ડ્યુસ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ વિચ ઇઝ વેરી કોમન ઇન કેન્સર ઓફ પ્રોસ્ટેટ પેશન્ટ્સ અને આની પણ સારવાર શક્ય છે. સો હમણાં ઘણા બધા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે કે જ્યારે પ્રોસ્ટેટનું કેન્સર હોય અને એને રેડિયેશન આપવામાં આવે તો રેડિયેશનને કારણે પ્રોસ્ટેટાઇટિસ ડેવલપ થાય છે અને એને કારણે ડિફરન્ટ સિમ્પટોમ્સ પ્રોસ્ટેટાઇટિસના ડેવલપ થાય છે. કન્ટિન્યુઅસ ઇરિટેશન્સ, પેઇન ડ્યુરિંગ ધ મિક્ચ્યુરેશન્સ, ફ્રિકવન્સી, તમને ડિસ્કમ્ફર્ટ લાગે સ્ટૂલ પાસ કરવામાં કે યુરિન પાસ કરવામાં, બર્નિંગ થયા કરે, આ બધા ઘણા બધા સિમ્પટોમ્સ છે જે ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ ડેવલપ થાય ત્યારે જોવા મળે છે. અત્યાર સુધી આની કોઈ સારવાર હતી નહીં, પણ હમણાં જે રિસન્ટલી પેપર્સ પબ્લિશ થયા છે આમાં જે નવી એડવાન્સ ટેકનિક છે પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇઝેશન, એ બહુ જ ઇફેક્ટિવ છે આમાં. સો આ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનમાં શું કરીએ છીએ? તો પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનમાં તમે આ સ્ક્રીન પર જુઓ છો કે અમે એક એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી કરી અને પ્રોસ્ટેટિક આર્ટરી આપણે લોકેટ કરીએ છીએ અને પ્રોસ્ટેટિક આર્ટરી જેમાંથી ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસના જે અમુક સાઇટોકાઇન્સ નામના કેમિકલ રિલીઝ થતા હોય એ અમને આઈડેન્ટિફાઈ થાય છે અને એમાં સ્પેશિયલ અમે 45 to 100 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે આ જે પ્રોસ્ટેટાઇટિસની પ્રોસેસ છે એ સ્ટોપ થાય છે અને દેટ ઇઝ અ વેરી વેરી બેનિફિશિયલ ફોર ધ પેશન્ટ્સ. પેશન્ટ ઓલરેડી કેન્સરના ટ્રોમામાં હોય, એને ઓલરેડી કંઈક સર્જરી કરાવી હોય, રેડિયેશન લીધું હોય અને પછી આ જે સિમ્પટમ્સ ડેવલપ થયા હોય એના માટે અમે આ જે સારવાર કરીએ છીએ ધીસ ઇઝ અ નોન સર્જિકલ ટેકનિક અને ધીસ ઇઝ રિયલી બેનિફિશિયલ ફોર ધ પેશન્ટ્સ. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વી આર ડુઈંગ ધીસ એડવાન્સ ટ્રીટમેન્ટ સિન્સ મેની years and many patients have benefited with such kind of prosthetic artery embolization. Thank you so much for listening this talk. If you have any kind of question to ask me, I would be very happy to give you answer. Thank you.